આવી ગીર નથી છોડવી અરે રે તારા પૂને તું પાછા પણ ચારણ ચારણ આ ગાડી ગીર નથી છોડવી અરે રે તારા પૂને તું પાછા કોણ કેવો હતો રબારી હું રે રબારી રે વાલા કોબર છે અત્યારે આ વનોગડાની અંદર માલઢોર ચાલતો અને ક્યારનો મારો ભાઈ દેખાતો નથી કેટલા દિવસ વીતી ગયા અમે બે ભેગા નથી થયા તો લાવ અત્યારે મારા ભાઈને બોલાવો હાલ હાલ રતનો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા રેતી ના જય ઠાકર જય ઠાકર ક્યાં હતો અત્યારે તને ખબર અમારે સીઝન ચાલુ થઈ ગઈ શેની સીઝન આ તુલસી વિવાહ સીઝન નો આવે અમે લગનની સીઝન આવે લગનમાં મોટાને જવાનું હોય નાનાને ન જવાનું અમારે જાવું ન પડે તું હે ને
હા આપણે એકવાર નિયમ લીધો તો તને ખબર હોય મને ખબર હો ભાઈ કે આપણે બે ભેગા થઈએ એટલે ઠાકરનું નામ તો લેવું પડે ઈ સાચું ઈ ભૂલીને આપણે બીજી વાત કરાય ને નો કરાય કારણ કે ઠાકર તો આપણા રૂપિયા રમે હો ઠાકરનું નામ લેવું પડે કેવી રીતે હલ હલ ગળો છે બોલને મીઠી છે હાકર જય જય ઠાકર ગળો છે બોલને મીઠી છે હાકર અમને વાલો મારો શાંતિ નગરનો આવકાર બોલ ભાઈ ઠાકરનું નામ તો આપણે ઘણા લીધા પણ મારે એક કામ છે એ તારે કરવાનું છે બોલ ને ભાઈ કરી દઈશ ને કરો પછી ઓલા મને ઉતળું ન કાઢતો તું મારા જોતું હોય છે તો હું કરી દઈશ એવું છે તો તારું એટલું કામ પડ્યું છે કે મારે જવાનું છે ગામત્રે બરોબર અને તારે માલઢોરમાં જવાનું છે માલ ઘરમાં નહીં જાઉં તા કેમ નહીં જાય મારે કામ છે તને મેં પેલા કીધું તું તો રહી ગયેલું ઉતળું ન કાઢતો તને મેં કીધું મારા જોતું હોય છે તો હું કરી દઈશ એવું છે એમ ને તમે બધા હારો જો ઓલું ટેણીઓ ક્યાં ગયું એ ઘરે હતું ઈ તારું માન છે ને માને જ છે ને બહુ લાડ લડાવે એને મોકલી દીધી આપણે જાય છે જાય જ છે ને બોલાય લે તો મારી કીધી આવશે આવે જ તે ને તું બોલાય હું બોલાવું હા હાલ હાલ બજારમાં આવે ઈ ટોળા ને ટોળાવે બજારમાં આવે ઈ ટોળા ને ટોળાવે કોઈ તો કેવું ઈ નક્કી મારો કપૂરી ઓળાવે
મારો મોની બનાવે આયો 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 મારી મારી પાડ દેશે ઓય નો પાડે નો પાડે તેમ જો તાર કાકા પૂછજો તને હું લેવા બોલાયો કારણ કે મારો તો માઈનસ ને અરે હું રે બોલાયો તો તારે માર દોરમાં જવાનું હું નહીં જા એટલે આય ના પાડે કા પણ તું સડાય છે સડાય એટલે અને વાંધો હું હે અરે ગામ માં શેરી વચ્ચે ને પેંડા ખાવાનો જાવ હોય મારી જજે કાઈ ન હોય આ જવું પડે ન્યા જઈને પાછો ઈ આવજે ના વાર તો લાગે ઓય ઓય શેરી મન તો દરરોજ હોય ગામ હોય અહીંયા બધું હોય તારે બીજે નો પહોંચી જવાનું કેમ નો કે પહોંચી જવાનું પેંડા હોય એટલે પોગાય ન તો નો પોગાય મેં જો સડાયો હોત કે એટલે મેં આને સડાયા ને જ ઘરે જ હોય તમે બે કાકો ભત્રીજો નક્કી કરી લો બે માંથી એકને ઘા સારવા જવાનું આપણે ભાઈ થોડી ગા છે કે એટલા બધા છે ગા આપણે તમારે બેને ગાયું સારવા જવાનું મારે કાલ હોટલમાં જવાનું મારે કાઈ પેંડા ખાવા તું જાજે ને કાલ કાઈ તમે એક દી જાજો હું જઈશ આ નો હાલે મારે ના જોવે તને વાંધો હું ઈ કે મારા બહુ નાના તેડિયા એટલે ને એક કોઈ મોળું વરા નીમાં એવા માવઠા થાય એટલે કાઈ ન વધે આપણે પોર રાઈટ ને ઓર ને હોણ તે સાનો માનો રે હમણાં પડી જવાનું સમજો તું સાનો માનો ગાયો સર્વ વઈ જા મારે તાર કાકા જવાનું બહાર બહાર તને આવડે હું મને બેહતા આવડે ને મોટા કેંડા ખાતા આવડે મને તું તું ગાયું સારવા જા મારા બહુ નાના તેડવા કોણ જાય છે તાર બાપાને પૂછવું પડશે વિશી જો અને સમજાય કે હું શું સમજાવું તું સડાવે છે હું કઈ સડાવતો નથી થોડાક દી બહાર હારે નીકળી હતો એવું છે ગામના સડાવે લાગે એવું હા બધું મોટું જોતા એવું લાગે પણ સમજો ઈ છોકરો કહેવાય તું તો નહીં કે પણ હું કહી દઉં કઈ દે કારણ કે છોકરો કહેવાય છોકરા જેવો આપણે થાય તો ગામમાં વાતો કરે એટલે એને તું મોકલી દે આપણે જાવી જાને લે તું અહીંયા થોડાક દીનો મહેમાન છે દિવસ જા તારીખ નજીક ની આવી તારે શેની તૈયારી આમ જાવે વિશાળ બાજુ ત્યાં ઈ તો ઈ વાર એટલે આ દેજે વાર સમજાય તું માલ ઘરમાં જા હું તાર કાકો તાર વહુ નાના તેડી હવે નાના તેડવા દેજો પછી બીજે નો હોય જાય એટલે તને એટલો વિશ્વાસ જ્યાં જઈશું તાર વગડાના ફેરવા એવી રાત હા ભાઈ આ છોકરાએ તો હટ લીધી છે પણ આપણે એની વહુના આણા તેડવા જવું પડશે બરોબર આપણે એની વહુના આણા તેડવા જાવી
અને કદાચ રાત્રિની સવારે હામી મળે તો આપણે અવળું ફરીને ઉભો રહેવાનો છે વિરા. બહુ સરસ. એ વાહણલા તેડવા આયલા રબારી ભાઈ વાહણલા તેડવા આયલા રે. એ વાહણલા તેડવા આયલા રબારી ભાઈ વાહણલા તેડવા આયલા રે. એવા સામા દેવલિયા હરે મન રાજા મારા કીધા મુજબ રાત્રિની સવારે હામે આવતી જણાય છે માટે બે ઘડીની અંદર આપણે અવળું ફરીને ઉભા રહીએ. બહુ સરસ. અરે પ્રધાનજી, રાયકા ભાઈઓ કોઈ સારા કામે જતા એવું મને લાગે છે. આપણે ઐશ્વર્ય દિશામાં અવળકોની શા માટે કરી ગયા તપાસ કરો પ્રધાનજી. અરે રાયકાભાઈ અમારા મહારાજા દીકરીમાં આવડું શા માટે બોલો છો? અરે હા મેરા પ્રધાન, આ તમે અને તમારા મહારાજને જોઈને અવળું ફરીને નથી ઉભા મારા. અરે હા રાયકાભાઈ તમે કઈ કઈ વસ્તુ તમારી ઘરે બોલા મને કઈ સમજાવો. હા વિરા. એ લાંબી લાકડીઓ ઘેરે ભોલા પ્રધાન ભાઈ લાંબી લાકડીઓ ઘેરે ભોલા રે. એવી આનાની થેલી ઘેરે ભોલા પ્રધાન ભાઈ આનાની થેલી ઘેરે ભોલા રે. એવી પૈસાની થેલી ઘેરે ભોલા પ્રધાન ભાઈ પૈસાની થેલી ઘેરે ભોલા રે. એવા તમે લાવો એના કેવી પ્રધાન ભાઈ તમે લાવો એના અરે રાયકાભાઈ બધું ઓલું હોવા છતાં તમને જૂઠું શા માટે બોલો? અરે હા વેરા પ્રધાન, આજે મેં તમારા મહારાજને જો સાસુ કહીશું તો તમારા મહારાજને દુઃખ તો નહીં લાગે ને માટે ખુશી લો. અરે મારા રાયકાભાઈ એવું કહે છે કે તમારા માતા સાચો અને સતી કહે છે તો જૂઠું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, રાયકા ભાઈને કહી દો જો સાચું અને સતી કહેશો તો 1.5 લાખ રૂપિયા એના મને જૂઠું બોલશો તો ઠાકર ભગવાનના સોને પીવો મળશે. અરે હા રાયકાભાઈ જો સાચો અને સત્ય કીધા તો 1.5 લાખ રૂપિયા ઇનામ આપો તો જૂઠું બોલશો તો તમારા કાળિયા ઠાકરના સોગંદ છે. અરે હા વેરા, આજ પ્રધાનજીએ આપણને ઠાકરના સંબંધ આપ્યા છે. અરે વેરા, ઠાકર તો આપણા હૃદય રમે, ઠાકર તો આપણા ઈષ્ટ જ એવું કહેવાય માટે આપણે ખોટા ઠાકરના હમ ખવાય નહીં માટે લાય આપણે સાચું કહી દઈએ. અરે વેરા પ્રધાન, આજ અમે કેવી અને તમે સાંભળો મહારાજ. હા રાયકાભાઈ બોલ ભાઈ. હે આજે ને નો કેરી અમારા રાયુને રે. એ કે છે નગરી નલો રે. નો કેરી અમારા રાયુને રે. અમારા એ રાજન માયા
અરે હા મહારાજ, હર ભરી તમારા કીધા મુજબ આ દીકરી તો એક પંખીનો માળો કહેવાય મહારાજ. કાલ પાખું આવે, આજ પરણાવ અને કાલ સાસરે જાય મહારાજ. જો કદાચ બાડો બુડો લૂલો લંગડો પુત્ર હોત ને તો મહારાજ એક દિવસ રાજ ચલાવ, નહીતર એક દિવસ રાજની અંદર તાળા દેવામાં આવે મહારાજ. હર ભરી તમારી વાત કેવી સત્ય છે રબારી. તો આજ તમને સવળા સુકર નો ત્યાં હોય તો કાલ તમે સવળા સુકર લઈને તમારા ગગલાની વહુનું આણું ખેડવા જાજો. બહુ સારું મહારાજ. એવા સુકન્યા રે માં આયલા રબારી ભાઈ સુકન્યા રે માં. એવા એવા યુવક મને આયલા રબારી ભાઈ એવા યુવક મને લાગે. એવા સુકન્યા રે માં આયલા રબારી ભાઈ સુકન્યા રે માં. અરે પ્રધાનજી હા મહારાજા. સાલો રાણી વાંચનો સમય થઈ ગયો. સાલો રાત દરબારમાં કે જાય ચાલો મહારાજા. એવા યાજ રાજાને પરધાન બને સાયા રે યાજ. લોગ જાના પોતાના રંગ મે અરે પ્રધાનજી હા મહારાજા. હાલ ને હાલ તમારા માધુસન બોલાવો. બહુ સારું. યાદ કરદાન હે બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજ રે દરબાર રાજના કર્યા કમાયા. હે બોલાવે રાજમાતા આવજો રે. અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ વિરામ. કામ તો આપણા મહારાજે ન હોય. અરે બહુ જ સારું મારા વિરામ. એ વીસ બેસી જો પરણીને આયા કાયમને માટે મારા સ્વામી ભરત ભરાવણ આજ રાણીને દેખે મારા સ્વામી કેમ અવળું બોલાશે એવા તે મારા સમગ્ર થયા હશે આજ મને દેખી મારા સ્વામી અવળું બોલ્યા
એવા કે મારા શું પ્રાર્થના છે તો લાખ લાખ વંદન કરો અને પછી મારા સોમની વાત પૂછું કે એવા કે મારા સોમ પણ થયા છે કે આજે મને દેખી નવરું ભર્યા
દીકરી તો પંખીનો માળો કહેવાય સતી. આજ પરણાવો કાલ પોતાના સાસરે જતી રહે સતી. જો પાટો બગડો બગડો સતી પુત્ર હોય ને તો મારે ક્યાં પછી આ રાજગાદી ચલાવે સતી. નહીંતર એક દિવસના સમયે આ રાજગાદીનો ઘણો મોટો તાળ લાગી જાય સતી. અરે યાર સ્વામિનાથ, અરે સ્વામિનાથ, તમારી પણ વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામિનાથ. હા સતી. અત્યારે ત્રણ દિવસ સોમનાથ, એમાં અત્યારે આપણી સગુણા ઉમલકતે સોમનાથના પેલા હાથ કરી અને પછી તમે રાતે પછી વનમાં જાજો સોમનાથ. અરે બહુ સારું સતી. અરે કેમ પધારતી. હાલ ને હાલ ગોરદેવને બોલાવો.